કે આ મંદિર તમે જોયું હોય તો અમારા દેવરાજભાઈનો શેર લાઈક કરવાનું ભૂલતા નહીં અને કાયદેસર આ મંદિરે જે આવે એની મનોકામના પૂરી થઈ જાય તો આ મંદિર જેટલું બને ને એટલું શેર કર્યો કે ફટાફટ આ મંદિરે જે બાધા રાખ્યું હોય બાધા મુક્તિ કરવાની શક્યતા પૂરી રહેશે માતાજી ચમત્કાર આ મંદિરે તો માતાજીને બહુ માને જય માતાજી મિત્રો આજે મારો ભાઈ જો આગળ મંદિરે તમને મંદિર બતાવી દઈએ આ કયા રોડ પર મંદિર આવેલું હોય લાઈક કોમેન્ટમાં બતાવજો કયા મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટમાં બતાવજો તમે જોયેલું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં લાલા દેવરાજ એ જય માતાજી દેવા મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટમાં બતાવજો કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ આવેલું છે આ બાજુ મિત્રો આવી જશે નવો વ્લોગ લઈ આપણે જતા હતા વિરંગામ હાઈવે અને વચમાં મંદિર આવ્યું ત્યાં આપણે દર્શન કરવા ઉભા રહ્યા છીએ આ છે મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટમાં જણાવજો આ છે અમારા વિપુલભાઈ આ છે લાલો જય માતાજી મિત્રો અમારા દેવરાજભાઈ જોઈ લો વિરંગામાં કપડાં પસંદ કરે છે એમની પસંદ તો આવતા નથી જોડી કપડાની અલગ અલગ જાતના કપડાં કઢાવે છે જોઈ લો તમે કાયદેસર કપડાં લેવા તો આવી ગયા કપડાં ગમતો નહીં અલગ અલગ કપડાં દુકાનદાર કપડાં ચેન્જ કરી જોઈ લો તમે બધું બતાવો આખી દુકાન છે કે નહીં કપડાં બધા માર્કેટમાં બૂમ પડાવવા રાજા ફેશન વિરંગામાં કપડાં મળે છે એક નંબર કપડાં મળે છે તમે અમારે દેવરાજભાઈ નહીં તો પછી દેવરાજભાઈ કપડાં તો લઈ લીધા પાછા આવશે દેવરાજભાઈ પાછા આવી કપડાં ગમી ગયા દેવરાજભાઈને કપડાં દેવરાજભાઈ લઈ લીધા અને કપડાં લઈને પછી અમારા દેવરાજભાઈની પસંદ આવી ગયા પસંદ આવ્યા ગયા પછી તો અમારા દેવરાજભાઈ નહીં કોઈ બધા બૂમ પડી નાખી ચોલો બાકા ચીકી બનાવો કે નહીં દેવરાજભાઈ કપડા માટે હજી તો અમારા દેવરાજભાઈ બહુ બૂમ પડાવે બીજા નકરા કપડાં જો જ કરવાની કપડું જોવા નકરાઈ ગયા હજુ કપડાં પસંદ આવી જ જાય પણ ઈચ્છા એવી કે લવું ના લેવું ઈચ્છા થઈ જાય કપડું પસંદ તો આવી જ જાય ફાઇનલી અમે હવે સેન્ટને બેન્ટ અમે માર્કેટમાં બૂમ પડાવી લીધી બધી જોઈ લીધો સેન્ટ એક નંબર છે તો વિરંગામાં બારું ભૂલતા નહીં સેન્ટ લેવાનું દુકાનનું એડ્રેસ તો અમે ભૂલી ગયા છીએ દુકાનનું પણ પછી જોઈ લઈશું કેવા જઈશું આગળ અમે જઈએ છીએ વિરંગામ જઈને અમે જમવા બેસવાનો છે તો જમી લઈએ છીએ હવે અમે વિરંગામ જમવા બેઠા હતા જમવા બેઠી અમે ખાઈ લીધું અમને બધાને પછી બોલો અમારા દેવરાજભાઈ બધા અમે મિટિંગમાં બેઠા હતા બહાર વિરંગામ ગયા હતા તો એના પછી અમારા ચા પીવાનો દેવરાજભાઈ વાટકો ને ચા પીએ બેસી ગયા વાટકો પડીને ખબાઈને ચા પી લીધો અને પછી અમે નીકળી અમે કમ્પ્લેટ થઈને હવે ઘરે નીકળી ગયા છીએ તો આપણે આગળ જઈને તમને બતાવીએ દુકાન એમાં અમે ઠંડુ પીધું રામદેવ સેન્ટરમાં ઠંડુ પી લીધું બહુ મજા આવી ગઈ અમને ઠંડુ તો આવતો જ નહીં દેવરાજભાઈને બિલ ચૂકવવાનું થઈ તો દેવરાજભાઈ ના ચૂકવી અમે ચૂકી દીધું અને દેવરાજભાઈને બિલ ભરાઈ દીધું દેવરાજભાઈને મજા આવી તો